ક્યાં ક્યાં ફ્લેવર રાખો ફ્લેવરમાં? પાઇનેપલ, સ્ટ્રોબેરી. એક તો લીંબુ જ કરો, પછી લીંબુમાં आदू जलजीरा, आदू पुदीना और लीमका. એક લીંબુ ને એક આદુ પુદીના કરી નાખો ને. આદુ ને લીંબુ વાળી જે આવે ને आदू पुदीना वाली. હા, એ મજા આવે એવું કરજો ને 2 ગ્લાસ. गैस હોય હજુ રેડી. બસ તમને સારું લાગે એવું કરજો. હાલો લીંબુ અત્યારે ફૂલ જોરમાં નાખે છે. હાલો ને અહીંયા લઈ જવાય નહીં. મારે લેવલ આ જલજીરા વાત કરી કેમ પાણી જેવું જતો જમાવીને દઈએ ખરાબને જમાવી દઈએ. ખાંડ બરફમાં જ આવી જાય ને? શરબત જ જામેલું હોય. ઓકે, કયો હા સમજાઈ ગયું. શરબત રેડી. કાંઈ ન પડે. એ તો મને ખબર 10 વાગ્યા રાહ જોવી પડે તમારી. ત્યાં સુધી તો કઈ છે? ઓકે, જામેલું શરબત હજી એક આપી, એક હજી આપી દીધી. જલજીરા લાવો, નવી ટ્રાય કરી. તમે જોવો એટલે બંધ નથી કર્યો. હા, એ તો મને ખબર. આ ઓગળી જેનો જાય એટલે આની અંદર બરફનું મીઠું જ હોય એટલે કાંઈ ઓગળે નહીં. ઓકે. હા ભાઈ, 10 વાગે આવે પણ 10 વાગે માણસો લાઈન લાગી ગઈ હોય જથ્થાબંધ, અને રાતના લગભગ 12, 12:30, 1 સુધી આવે છે. 14 વર્ષથી કહે છે. 14 વર્ષથી અહીંયા એ રેકડી રાખે છે. ઉપર અહીંયા સેમસંગનો વિષ્ણુ સેલ્સ એજન્સી આવે ને એની બાજુમાં જ છે. ઘણા અહીંયા જોઈ છે. તો આ રીતનું દિલ્હીની પ્રખ્યાત લીંબુ સિકંજી સરસ એવી મજા આવે એવી પાર્સલ પણ કરી આપે છે. સ્ટ્રો આવે ને એ આ જાડી આવે, નકર તો આમાં બરફ નો ભેગો આવે ને, પાતળી સ્ટ્રો હોય તો. ચાલો ફિનિશ. કેવી લાગી? ફિનિશ શિવો, ફિનિશ. પૈસા લેવા નવરા નથી થતા ભાઈ. પૈસા લેવા નવરા નથી થતા. એ તો કહું, વજન એટલો થાય ને. 2 ના, આમાં 2 ના. હા ના, ટોપ હોય એમાં કઈ ઘટે નહીં. સાંજે કેટલા વાગ્યા લાગી? બરાબર. માલ પૂરું કરીને જવાનું. અરે આમાં વધે જ નહીં, ઘટતો હોય છે મને એમ છે. સરસ. પડે ને નકર તો આ પછી ઠરી. હા હા, તો જ પણ થાય ને આમાં, નકર કેટલું થાય. સરસ કામ સારું તમારું.